है भाग ए भणी चूक्या। आज आपणे ओ અને ઓ ની માત્રા વિશે સ્વાધ્યાય કરી જોવાનું છે। તો આજે આપણે ભાગ ત્રીજો ભણીશું। ભાગ ત્રીજો એની અંદર આપણે શું કરવાનું છે તો અહીંયા ધ્યાન આપશો બધા। તો સ્વાધ્યાય કાર્ય એટલે કે 50 પેજ પર તમે જોશો દરેક વિદ્યાર્થી જ્ઞાન ગમ્મત ચિત્ર જોઈને નામ લખવાના રહેશે। તમારે ચિત્ર જોવાના છે અને એનું નામ લખવાનું છે કે મોર તો મોર, પોપટ તો પોપટ, ઘોડો તો ઘોડો, એવું તમારે નામ લખવાના રહેશે। દરેક ચિત્રની આગળ અહીંયા પુસ્તકમાં આપેલા જ છે। આપણે પુસ્તક દ્વારા પણ પછી ભણીશું, પહેલા ચર્ચા કરી લઈએ। આની અંદર ચિત્ર જોઈને વાક્ય પૂર્ણ કરો કે કાગડો ઉડતો હોય છે તો કાગડો ખાલી જગ્યા ઝાડ પર બેઠો છે તે કાગડાનું નામ અંદર આગળ લખવાનું રહેશે એટલે કાગડો ઝાડ ઉપર બેઠો છે એમ આખું વાક્ય થઈ જાય। એની અંદર નીચે ટોપિક જોઈએ ચિત્ર જોઈને ઓ અને ઓની માત્રા લગાવી અધૂરા શબ્દ પૂર્ણ કરો। તો અહીંયા ટોપલી તો લખાય છે કોયલ, એ બધા અક્ષરો લખી અને તમારે પૂર્ણ કરવાના રહેશે। એ આપણે પુસ્તકમાં જોઈશું। અને એની અંદર કમળ, કીડી, રિક્ષા બધા એની અંદર રંગ પૂરવાના છે એ આપણે જોઈશું। કવિતાને યાદ કરીએ। ઢીંગલીવાળી કવિતા છે આપણે જોઈશું પછી। અને સરસ મજાના મેળો કેમ ગમે આ મેળાનું ચિત્ર દ્રશ્ય આપેલું છે। આપણે મેળા વિશે પુસ્તક દ્વારા જ્ઞાન મેળવીશું। તો આની અંદર હવે જોઈશું આપણે દરેક વિદ્યાર્થી પુસ્તક કાઢશે અને પુસ્તક આપણે દ્વારા જોઈ અને ચિત્ર જોઈને ભણીશું। દરેક વિદ્યાર્થી પુસ્તકમાં ધ્યાન આપશે। હવે આપણે અહીંયા ધ્યાન આપીશું। આની અંદર જોઈએ આપણે સ્વાધ્યાય કરી જોવાનું છે। આજે આપણે સ્વાધ્યાય કરી જોઈશું। જ્ઞાન ગમ્મત ચિત્ર જોઈને નામ લખો। તો આની અંદર ચિત્ર જોઈને નામ લખવાના એટલે કે મોર તો અહીંયા મોર લખીશું, પોપટ તો અહીંયા પોપટ લખવાનું રહેશે, બરાબર। હવે એ જ રીતે ખાલી જગ્યામાં તમારે ઘોડો તો અહીંયા ઘોડો લખવાનો। પછી અહીંયા જુઓ તો જે તમને આપણે કહીએ ને અમુક વસ્તુ જોઈએ તો એની અંદર આપણે કોઈ વેચવાવાળો માણસ પણ અંદર લખી શકાય છે। એ રીતના અહીંયા જોઈએ તો આપણે આને કહીશું હોડી તો હોડી પણ લખાય। આને આપણે કહીશું દરજી કામ કે મોચી કામ જે બી ધોબી કહીશું અને ધોબી કહેવાય આપણે લખીશું। અહીંયા જુઓ તો દવા તો દવા અહીંયા લખીશું, ઊંટ તો ઊંટ લખીશું, અહીંયા ચૌદ લખીશું। અહીંયા કાગડો કાં તો કાબર કાં તો કોયલ, બરાબર। કાગડો અહીંયા કાગડો લખીશું, આપણે કાગડો લખવાના। અને બુક તો બુક અહીંયા લખીશું, 19 તો અહીંયા 19 લખીશું। એ રીતના આપણે એવી રીતે લખવાનું રહેશે। દરેકે અહીંયા જે ચિત્ર વ્યવસ્થિત સમજી અને લખવાનું રહેશે। દરેક ચિત્ર અહીંયા લખવાના છે। હવે આપણે બાજુના પેજ પર જોઈશું। આની અંદર લખ્યું હોય કે ચિત્ર જોઈને વાક્ય પૂર્ણ કરો। તો તમને મેં આગળ બતાવ્યું હતું એમ કે કાગડો તો ખાલી આ કાગડો ઝાડ પર એટલે કે કોયલ ઝાડ પર બેઠી છે એવી રીતે લખી શકાય। અહીંયા જો ગૌતમ તો ગૌતમ હોડીમાં બેસે છે, બરાબર, બેસે। અહીંયા પોપટ તો પોપટ સીતારામ બોલે છે એ રીતના પણ લખી શકાય। આની અંદર અહીંયા જુઓ તો કૌશલ ખાલી ગયા પકડ એટલે કૌશલ બોલ પકડ। સોહન ખાલી ગયા લગાવે છે તો સોહન ખાલી ગયા એટલે કે સોળ લગાવે છે। અહીંયા ગૌરવ ખાલી જગ્યા વગાડે છે તો ગૌરવ ઢોલક વગાડે છે એમ લખીએ। એ રીતના નીચે જોઈએ આપણે તો ચિત્ર જોઈ અને ઓની માત્રા અને અવની માત્રા લગાવી અધૂરા અક્ષર પૂર્ણ કરવાના રહેશે। તો જે અહીંયા તમે જુઓ ટોપલી તો ટોપલી લગાવવાની, ઉપર ટોપલી તો પલી એમ। કોયલ તો અહીંયા કો અને માત્રા અને કો આવશે, કોયલ લખવાનું, બરાબર। અહીંયા નાવ, બરાબર, અહીંયા આવશે નૌકા, 2 માત્રા આવશે નૌકા। રોટલી તો અહીંયા રો કાનો આવશે અને માત્રા આવશે એ રોટલી એવી રીતે લખાય। અહીંયા જોઈશું આપણે અલગ રીતે ટોપલી, બરાબર, ઔષધ, ગૌમાતા એમ તમારે લખવાના રહેશે। દરેક અહીંયા શબ્દ તમારે યોગ્ય રીતે સમજી અને માત્રાઓ લગાવી
અને તમારે સમજી અને લખવાના રહેશે. બરાબર. હવે આપણે બીજા પેજ પર જોઈશું. અહીં જોઈશું તો આપણે કમળ, નીચેના શબ્દોનો રંગ પૂરો. તો અહીંયા શબ્દો આપેલા છે સરસ મજાના. કમળ, કીડી, રિક્ષા, સાબુ, સૂરજ, મેના, પૈસા, ઢોર, સૌ, રાય અને લોક. પછી જુઓ તમે રાઉન્ડમાં આપેલા છે કા, કી, કુ, કુ, કે, કૌ, કૌ, કમ, કૌ વિશે આપેલા છે. બરાબર. આ દરેકનું તમારે કલર પૂરવાના રહેશે. આજે એક એક અક્ષરમાં એક કલર અલગ, આ કલર અલગ, આ કલર અલગ, અલગ અલગ પૂરશો તો સરસ લાગશે. દરેકે અહીંયા સરસ અક્ષર અંદર કલર પૂરવાના રહેશે. શબ્દ છે એની અંદર એક કલર, તો આખો અલગ શબ્દ અલગ પડશે. આ એક શબ્દ છે આખો કલર અલગ, તો એ શબ્દ અલગ પડશે. એ રીતના સમજી અને લખવાનું તમારે રહેશે. બરાબર. હવે આપણે બીજા પેજ પર જોઈશું. આની અંદર તમે જોશો તો એક કવિતા યાદ કરીએ, ઢીંગલી વિશે આપેલી છે. તો જોઈએ તો મારી ઢીંગલી રાણી. બરાબર. શું લખ્યું છે કે મારી ઢીંગલી રાણી લાગતી ખૂબ શાણી, તેના ભૂરા ભૂરા વાળ, તેના લાલ લાલ ગાળ, તેના પર મને આવતું વહાલ. વાર્તા સાંભળતી તો કહેતી દાદાગીરી, એટલે વાર્તા સાંભળતી તો કરતી દાદાગીરી. ચાવીથી ચાલતી, ચાલતા ચાલતા ટૂંકા લગાવતી. બરાબર. આ એક કવિતા દ્વારા, એટલે કે એક સરસ મજાનું ઢીંગલી વિશે વાત કરવામાં આવી છે. તો ઢીંગલી આપણે અહીંયા જોઈશું. જો ચાવીવાળી ઢીંગલી છે, પાછળ ચાવી આપેલી છે. અહીંયા ચાવી જુઓ તમે, ચાવી આપેલી છે. ચાવીવાળી ઢીંગલી છે અને સરસ મજાનું બોલે છે. અને ઢીંગલી વિશે આપણે વાત કરી છે. તો ફરીથી એકવાર કવિતા ગાઈ અને આગળ જોઈ લઈએ કે મારી ઢીંગલી રાણી લાગી ખૂબ શાણી, તેના ભૂરા ભૂરા વાળ, તેના લાલ લાલ ગાળ, તેના પર મને આવતું વહાલ. વાર્તા સાંભળતી તો કરતી દાદાગીરી, ચાવીથી ચાલતી, ચાલતા ચાલતા ઠુમકા મારતી. બરાબર. હવે આપણે સરસ મજાનું હવે પાછળ એક પેજ પર જોઈશું આપણે વાર્તા. વાર્તા જેવા એટલે કે આપણે જીવનમાં દરરોજ શું કાર્ય, એટલે કે તમે જોઈએ આપણે આગળ આ ચિત્રની અંદર બાળકો સાથે વર્ગમાં ચર્ચા કરવાની રહેશે. એટલે આપણે ચર્ચા કરીશું. તમે મેળો કેમ ગમે છે, શા માટે અને કયા કયા મેળામાં ગયા છો. તો અહીંયા જો મેળો, આ મેળાનું ચિત્ર છે. સરસ મજાનું મેળાનું ચિત્ર આપણે સરસ મજાનું જોવા મળે છે. તો અહીં મેળાનું ચિત્ર જુઓ. આમાં શું દેખાય છે, મેળામાં કઈ કઈ વસ્તુઓ હોય છે, અને તમે મેળા કેમ ગમે છે, મેળામાં શું મજા આવે છે. અહીંયા જોઈએ આપણે તો તમે મેળા ગમે છે તો હા, તો આપણે પ્રશ્નના જવાબમાં આ લખીશું. અને શા માટે ગમે છે, તો મેળામાં બહુ મજા આવે ફરવાની, ખાવા પીવાની પણ બહુ મજા આવે, સરસ મજાના રમકડા હોય, અને સરઘસ જો આપણે જોઈએ તો અમુક સરસ મજાની ગેમો હોય, સરસ મજાના નાસ્તા પાણી હોય, એ પણ આપણે ખાવાની બહુ મજા આવે છે અને રમવાની મજા આવે છે. અને કયા કયા મેળામાં ગયા છો, તમે જે મેળામાં ગયા હોય એ તમારે અહીંયા લખવાનું રહેશે. અને બીજો ટોપિક જોઈએ તો મેળામાં શું શું જોયું, અને મેળામાં શું ખાધું, અને મેળામાંથી કઈ કઈ વસ્તુઓ ખરીદી, એ તમને ખ્યાલ હોય છે, એ તમારે લખવાનું રહેશે. દરેક વસ્તુ મેળામાં શું ખાધું અને શું લાવ્યા અને શું શું જોયું, એ તમારે જોવાનું રહેશે. આની અંદર તમારે યોગ્ય રીતે અક્ષર શબ્દોનો ઉપયોગ કરી અને વાક્ય બનાવવાના રહેશે. મેળામાં તમે કેવી રીતે આનંદ માણો છો, એ પણ તમારા પર ડિપેન્ડ જાય છે કે મેળામાં તમે કઈ રીતના આનંદ માણો છો અને કેવી મજા માણો છો. ચકડોળમાં બેસતા હશો, અલગ અલગ નવી નવી ગેમ પણ તમે રમી છે, સરસ મજાના નાસ્તા પણ કર્યા છે, સરસ મજાના ફુગ્ગા તમે ગેસવાળા પણ જોયા છે. એ તમારા હાથમાંથી છૂટી જાય તો અમુક ટાઈમે આકાશમાં જતા રહે તો આપણે જોતા રહી જઈએ, એવું પણ તમારે બન્યું છે. એ પણ સરસ મજાના અમુક મેળાઓમાં જોવા મળે છે. અને રમકડા, ખાસ કરીને રમકડા, સરસ મજાની વાંચવાની બુકો પણ આપણને જોવા મળતી હોય, પણ આપણે વાંચવાની બુકો લેતા નથી, પણ રમકડા પર ધ્યાન આપીએ છીએ. ના, એવું ના હોવું જોઈએ. આપણને બુકો પ્રત્યે પણ પ્રેમ હોવો જોઈએ.
આપણે સરસ મજાની વાર્તાઓ વાંચવી જોઈએ અને એની બુક લેવી જોઈએ. આપણે એને સારા જ્ઞાન મળે, સારું એવું વિચારસરણી થાય એવા પુસ્તકો આપણે વાંચવા જોઈએ અને આપણને જીવનમાં ફાયદાકારક થાય એવા પુસ્તકો આપણે સરસ મજાના વાંચવા જોઈએ અને મેળામાંથી પુસ્તકો ખરીદવા જોઈએ. રમકડાની જગ્યાએ પુસ્તકો ખરીદ્યા કરવા જોઈએ. એટલે આપણે એવી રીતે સરસ ધ્યાન આપવું જોઈએ. બરાબર. અહીંયા આપણે મેળાનું ચિત્ર જોવા જોઈએ. બરાબર. આવો ચલો સરસ મજાની આપણે કવિતા ગાઈ અને આપણે આ ટોપિક પૂર્ણ કરીએ છીએ. આવો કવિતા યાદ કરી લઈએ. અહીંયા રીમઝીમ રીમઝીમ વરસાદ પડતો અને ઘરના છાપરા પર નાચી જતો. બરાબર. રીમઝીમ ઝીમઝીમ વરસાદ પડતો અને ઘરના છાપરા ઉપર નાચી જતો. રીમઝીમ રીમઝીમ વરસાદ પડતો અને ઝાડના પાંદડા ભીજવી જતો. રીમઝીમ રીમઝીમ વરસાદ પડતો, આંગણામાં પાણીનું તળાવ કરતો. રીમઝીમ ઝીમઝીમ વરસાદ પડતો અને બિચારા પતંગિયાને ભીજવી જતો. રીમઝીમ રીમઝીમ વરસાદ પડતો અને રૂમઝુમ રૂમઝુમ મોર નાચી ઉઠતો. રીમઝીમ રીમઝીમ વરસાદ પડતો અને કાગળની હોડીને ડોલાવી જતો. એમ આપણે વરસાદ વિશે સરસ મજાનો કવિતા જોઈ અને આ બંને જણ જુઓ તમે પતંગિયા અને વરસાદના ભીજી રહ્યા છે અને મજા માણી રહ્યા છે. અહીંયા જુઓ તો સરસ મજાનું એક કવિતા આપણે જોઈ અને હવે આપણે પાઠ્ય તરફ ધ્યાન આપીશું. જો અહીંયા પેલા આવો કવિતા યાદ કરી લઈએ એટલે કે સરસ મજાની કવિતા આપણે જોઈ અને હવે આપણે જોઈએ પાઠ્ય તરફ ધ્યાન આપીએ. બરાબર વિદ્યાર્થી મિત્રો, સરસ મજાના આપણે ચિત્ર જોયા અને ચિત્ર જોઈને વાક્ય પૂર્ણ પણ કર્યા અને માત્રાઓ લગાવી અ વિશે અધૂરા શબ્દો પૂર્ણ કર્યા. સરસ મજાના કલમ એટલે કમળ, કીડી, રિક્ષામાં સાબુ, સૂરજ, મેના એમાં સરસ મજાના કલર પણ પૂરવાનું મેં તમને કહ્યું. હવે કવિતા પણ જોઈ કે મારી ઢીંગલી રાણી લાગતી ખૂબ સાણી એ આપણે કવિતા જોઈ ચૂક્યા અને દરેક વિદ્યાર્થી સરસ મજાની કવિતા પણ સાંભળી હશે. અને તમે મેળો કેમ ગમે, શા માટે ગમે અને કયા કયા મેળામાં ગયા છો, મેળામાં શું શું જોવા મળે અને મેળામાં શું ખાધું અને મેળામાંથી કઈ કઈ વસ્તુઓ ખરીદી, એ મેળામાં તમને કેવી રીતે આનંદ મળ્યો એ તમારે જોવાનું રહેશે. એટલે કે આપણે ભણી ચૂક્યા અને સમજવાનું રહેશે. અને એની અંદર તમે જુઓ તો આપણે ધોરણ 2 ની અંદર આપણે ભાગ 3 અહીંયા સ્વાધ્યાય કાર્યક્રમ ભણી ચૂક્યા. હવે આપણે પાછળનો ટોપિક એટલે કે જોઈએ તો આગળ ટોપિક 7 આપેલો છે અનુસ્વાર તથા વિસર્ગ વિશે આપણે ભણવાનું રહેશે. એ હવે નેક્સ્ટ ગ્રેડમાં એટલે કે નેક્સ્ટ વિડિયોમાં આપણે જોઈશું. અત્યાર સુધી 6 ટોપિકના ઓ અને ઓ ની માત્રા આપણે ભણી ચૂક્યા છે. સ્વાધ્યાય કાર્યક્રમ ભણી ચૂક્યા. 1, 2 અને ત્રીજો ભાગ એ આપણે અહીંયા ભણી ચૂક્યા એટલે 3 ભાગ આપણે ભણ્યા. અને છઠ્ઠો ટોપિક એ આજે પૂર્ણ થાય છે. ધોરણ 2 ની અંદર ત્રીજો ભાગ અહીંયા પૂર્ણ કરીએ છીએ અને આગળ 7નો ટોપિક આપણે આવતા વિડિયોમાં જોઈશું.